સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। શહેરના અલગ અલગ મસાલાના વેપારીઓને ત્યાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી। આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને રેડ પાડવામાં આવી। અલગ અલગ વેપારીઓને ત્યાંથી ફરાળના નમૂના લેવામાં આવ્યા। શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી। હલકી ગુણવત્તા અને ભેળસેળયુક્ત ફરાળના વેચાણ સામે પાલિકાની તપાસ। શ્રાવણ મહિનો હાલમાં ચાલી રહ્યો છે અને મસાલા, લોટ, તેલમાં કોઈ પણ જાતના ભેળસેળ ન થાય તે માટે આજે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। ખાસ કરીને શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને ફરાળી વસ્તુઓ જ્યાં વેચાય છે, જ્યાં બને છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા અને ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા અને તેને લેબોરેટરીમાં મોકલવામાં તપાસ માટે આવ્યા। જેમાં રાજગરાનો લોટ, સિંગોડાનો લોટ, મોરૈયા, સાબુદાણાના પેકેટના નમૂના લઈને લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે। જો તેમાં કોઈ પણ જાતનું ભેળસેળ દેખાશે તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। ડીડી ઠાકોર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। આજ રોજ આરોગ્ય અધિકારી અને ડેઝિગ્નેટર ઓફિસર સાહેબશ્રી તથા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબશ્રીની સૂચના અન્વયે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ જે ફરાળી ફરાળી ખાદ્ય પદાર્થો બનાવતી હોય તથા વેચાણ કરતી હોય તે સંસ્થાઓની તપાસ કરી ચાલુ શ્રાવણ માસના તહેવારમાં ફરાળી વાનગીઓનો ખૂબ જ વધુ પ્રમાણમાં ઉપયોગ થતો હોય જે ફરાળી ખાદ્ય પદાર્થોનો નમૂનાઓ લે અંગેની કામગીરી ચાલી રહી છે। આ કામગીરી દરમિયાન ફરાળી વસ્તુઓ જેવી કે રાજગરાનો લોટ, સિંગોડાનો લોટ, મોરૈયો, સાબુદાણા વગેરેના નમૂના લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા પ્રતિ મોકલવામાં આવશે અને જેનો પૃથ્થકરણ અહેવાલ આવીએ તે આગળની કાર્યવાહી કરવામાં આવશે।